બીજા મને મારામાં અંતર શું તમને જાણવા મળ્યું એ કે તમારો અનુભવ એ માં બીજા તો ભુવા છે પણ તમે તો સાક્ષાત મારી હો માં. ના એ માં કોઈ નથી હોતી, હું મારા પપ્પાને નથી કહી શકતી. ભુવા મને એમ કહે કે રાતે તારે 12 વાગે આવવું જોઈએ. મેં કીધું મરી જાય તો હું તારે ત્યાં નહીં આવું. મને બચાવવા વાળી મારી માં હશે ને ગમે એમ કરીને મારી કુળદેવી પાસે મને પોગાડી દીધી માં. પછી મેં તમારા વિડિયો જોવાનું ચાલુ કર્યું ને ત્યારે જો અત્યારે 5 પરિવારે મને હાવ ઉમાવ છે ને 2 મહિનાથી શાંતિથી ઊંઘી હું, બાકી હું ઊંઘી જ નથી કોઈથી. અડધી રાતે હાથ પકડીને મને જગાડે, એ બોલાવે મારું નામ લઈને, એ મારા કુળદેવી હોય ને મને જગાડતા હતા. તમારે લઈ આવી તો મને હાવ હારું એમાં તમારા જેવું કોઈ નહીં થાય. રાજા એક જ હોય માં. પછી મેં કોઈનો ઉદ્ધાર ક્યારેય નહીં થાય માનવા જો કોઈ માને નહીં અને તને ખોટી સાબિત કરે અને ખોટું બોલે, ભુવા સાથે અલગ અલગ વસ્તુ બતાવે, અલગ અલગ બધું કરાવડાવે. પૈસાનું પાણી તો પૈસા તો લઈ જવાના છે, પણ આ તો આબરૂ લે એવા ભુવા. હા માં એવું જ કીધું મને. હું પપ્પાને નથી કહી શકતી કોઈને કે ભુવાએ મને આવો કીધું. મારે શું કેવું એને રાતે 12 વાગે નહીં તો એના ઘરે જઈને દાટ ના વાળું તો મારું નામ ખબર સપના નથી બગડાના બધાની મેળડી નહીં. હા એવું હા, કારણ કે તમને સત્યનો માર્ગ બતાવવા વાળું કોઈ નતું. હા માં. સાચી માતા તમને કોઈ ગોતીને આપવા વાળું નતું. હા પણ કદાચ તમારો ને મારો ભેટો થઈ ગયો અને મેં તમને કીધું કે આ દિવસથી તમારા ઘરમાં અજવાળું થશે. અને હું માતા બોલી હતી કે ભાઈ જા તારું હારું ને હારું. કારણ કે દીકરીની વારે કુવાસીની વારે હું આવનારી માતા છું. રેવા વગર નથી 5 લાખ એનું લઈ ગયું. અત્યારે તેલ પણ નથી ઘરમાં મારી. અમે ટિકિટ ના કરીને આવી નથી ગોતવાના અમારે કોક પાસે જવા માટે. પણ હવે હારું થઈ જાય એટલે ભરોસો એ બાબતે. હું તને શું કહું, જો આટલું સારું થઈ ગયું ને, દુઃખ મટ્યું ને, જો મોમાય માતાએ કદાચ તમારું દુઃખ મટાડ્યું અને એ માતાએ તમને ખોળે લઈ લીધા તો એવું સમજી લો કે 12 મહિનામાં તમારું આખું જીવન બદલાશે. બસ ભક્તિ કરો તમે કરી રાખજો. જગતમાં દુનિયા કોઈની વાતોમાં આવતા નહીં. જે લઈ જવાનું હતું લઈ ગયા, જેના નસીબમાં હતું કર્યું તમારી પાસે. પણ મેં તો તમને શું કીધું ખબર, તમે મારા નો તમારા. મારો શબ્દ છે, કોઈ કહેતો કારણ કે તેવડ નહીં એમની. નતર હું તો નહીં કે તે બધાને આગળ આટલા વાગે નહીં બને તો શંકરના ઘેર જતી રહે. એમ મારી તેવડ છે. કારણ કે અમાર માતા લાવ્યો તારે કીધું તું કે હું બોલી તું બનાવીશ એટલે મેં મેળે કીધું કે તું બોલ જીતીશ નહીં બને જીતીશ ભગવાનના ઘેર જતી રહે. તો કેવો મેં તું એ સમય નહીં આવે કે બોલું બનશે નહીં. હા તો કે જાવ જાવ કે એટલો માતા ચાલુ થઈ. પણ કઈ નહીં, મારા આશીર્વાદ છે બરાબર. તમારું જીવન પરિવર્તન થઈ ગયું છે. તમે તમારી માતાના ખોળામાં છો, ઉતરી જતા ની ભક્તિ હવાર હાથ કરજો. દુનિયા કરો તમારી માતાને યાદ કરતા રહેજો. અને હું તમને 12 મહિનાનો સમય આપું છું. કદાચ જીવન આખું પરિવર્તન ના થાય તો મારું નામ અમૃતની માતા મેળડી છે. હા હા એ હું કહું એક 2 મિનિટ ઉભી રહીશ. બાબા નામ આરતી ચાલુ. હા એ એવું હા પેલી છોડીને બોલાય છે. તમે આગળ જાઓ. લે આવું તો ના આલું આ તના તમારી શું તમે મારા છો? ના ના આ તો અમારી ફરજ છે. મારી પાસે સહી ના આલું. અરે ભગવાન કરાવો, ભગવાન બોલાવો, ભગવાન જીવાડે એટલો ચાલીએ છે. હું લેવા વાળી ની દેવા વાળી એમ તમારા માટે જ છું. એમ તો ભલે ભલે તમારી દીકરી છો ને તારી માં છું. એમ હા ના 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 હું તમારા માટે આવી છું. અને તમારા જીવનમાં કોઈ મેઘ નહીં મારે. જે મારે તો ભગવાનના ઘેર જતી રહે તો માતા છું. હા હું બોલું છું એટલે બનશે. હા અને એ દિવસ આવશે ને કે કોરું બને નહીં. તારું કોઈ નહીં જવાનું. તારી માં છું. તું કોઈ શું કરવા જાય છે?
રોવાનું નહીં, હું માણસ છું ને ઈ. હા, ના ના રોવાય નહીં એમ. હા. આ રાજી ખુશી રાજી. અશોકબેન, અરે એ હસવાનું હોય પેલી હાથથી ચાલે. તો એ હાથથી ચાલે. હા. હા. મારી મારી જિંદગી આખી સુધરી ગઈ, આખો ભાવ સુધરી ગયો, મારી પરદાનો પેઢીનો ભાવ સુધરી ગયો. મારી માં મળ્યા એટલે અમને નથી ખબર કે આવા ભાવ અમને મળ્યા. અમારા નસીબ હારા કહેવાય કે અમને જાગતા ચાલતા અમારી આડે વાતો કરતા મારી માં મળ્યા અમને. જય હો મારી માનો, જય હો મારી માનો. અમર મારી માં રે આખી જિંદગી અમારી આડે. જય મારી માં. બસો પરિવારનું સભ્ય છે, અમારું કોઈને ખબર નથી કે અમારી કુળદેવી મોમાં છે. માએ અમને બતાવ્યું છે અને અમે ન્યા જઈને કહીશું ને તો એ કોઈ માનવા તૈયાર નહીં થાય. હજી મને માનવાવાળા તો બધા ચામુંડ માને એને જ માને. બરાબર, સારું 12 વર્ષનું દુઃખ મટ્યું કે નહીં? હા, હા. આપણે 12 વર્ષનું દુઃખ મટ્યું હા, હા. અને જીવન દીકરીનું બગડતું સુધર્યું. હા, હા. દુનિયાએ ગમે તે કીધું, હું તો તને શું કહું છું કે આપણે જે દીવો કર્યો ને અને જે દીવાથી આપણા ઘરમાં જવાળું થયું ને એ જ આપણો શંકર ભગવાન. એમ જો કદાચ મામા હશે ને એ કદાચ જતો રહેશે, એક સમય નહીં આવે. કાકા હશે ને એક સમય નહીં આવે, દાદા હશે નહીં આવે, હગો ભાઈ નહીં આવે, પણ હું મેરડી આવું 1000 વખત આવું છું. હા, એવું કોઈ નથી, હું મેરડી છું. એવું કોઈ ના થાય એવું મછાડી મેરડી છું. હા, હું પાવાગઢની કાળકા માતા છું. તું કરવા આવી છું. આ ભુવા બધું કર્યું તારી પાસે ભુવા આયા. તો ભુવા હું કે માતા દારૂ ના બધું આલવું પડશે, મને બદનામ કરે, મને બદનામ કરે. પણ હું માતા હું કહું છું કે તમારું કદાચ વંશ રાખું તો મારું નામ જગતમાં માતા નહીં. હું હારા મિલી હારી તો બુડા મિલી બુડી. અને એમના તેવડ હોય તો તારું હારું ના કરે, પણ ખોટા માતા હોય પણ એ માતાને કીધામાં એ જ નથી તો તારું હું હારું કરે. એટલે આપું પહેરાયું આપું પહેરાયું કોણ લાવ્યું બા? આપણા એક બેન આવે છે તેલ લાયા ને લાયા. એવું બાબા છે તો ભવાને કહી તો ભવાય કાનું રોકાઈ નો દે અમને. અમારા હે બોલ માર તો ભાવ જોઈએ, તમે ભાવ આપ્યો ને એટલે હું ખૂબ રાજી. કેમ તો હાલે 2 રૂપિયા લઈ જા. મારી 2 રૂપિયા. હા ભલે. માં અમને અરે હવે આ તો હોવો છે ને. આપોને નાસ્તા જો બે. આ ભગવાન માં નહીં કે ભગવાન માં ના કે તારી આરતી ચાલે ને સોડી રોવા.